નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। તો મિત્રો સૌપ્રથમ આજે આપણે તમારી સમક્ષ સ્વાધ્યાય પોથી ધોરણ 7 નું મિત્રો જે છે એનું મિત્રો આજે આપણે લાઈવ સોલ્યુશન બતાવવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા ક્લાસ સુધી જોવાનો છે અને જો વિદ્યાર્થી વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરવાનું છે। તો પ્રાકૃતિક સંખ્યાઓ છે તમે જોઈ શકો છો 1 2 3। પૂર્ણ સંખ્યાઓ છે 0 1 2 3। પૂર્ણાંક સંખ્યાઓ છે ઋણ સંખ્યાઓ છે 0 છે ધન સંખ્યાઓ છે। 0 એ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને તટસ્થ સંખ્યા છે। જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તેની વિવિધ સંખ્યા મળે છે મિત્રો આપણને। ત્યારબાદ મિત્રો આગળ વધીશું। જે પ્રશ્ન નંબર 4 તમારી સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો। પ્રશ્ન નંબર 1 છે નીચેનામાંથી m ની વિરુદ્ધ સંખ્યા નથી તો શું આવશે મિત્રો? -m આવશે। શું આવશે? -m। નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી તો શું આવશે? ઓપ્શન નંબર ડી -6 + 4। 6/4 છે। કયો વિકલ્પ સૌથી વધુ તાપમાનનો વધારો સૂચવે છે તો 25 અંશથી 34 અંશ। નીચેની સંખ્યા રેખા જોઈને નક્કી કરો કયું વિધાન ખોટું છે તો સંખ્યા રેખા ના આધારે નક્કી કરવાનું છે મિત્રો કે કયું વિધાન અહીંયા ખોટું છે। તો તમે 4 ઓપ્શન જોઈ શકો છો। એના આધારે આપણને મિત્રો ખબર પડી જશે કે ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર। પ્રશ્ન નંબર 5 છે પેટર્ન પૂર્ણ કરો -98 -68 -38 -8 શું આવશે? ઓપ્શન નંબર ડી 22 જવાબ આવશે। કયો જવાબ આવશે? 22। -5 × 4 આ જે રકમ આપી છે એની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી -5 × 3। ત્યારબાદ મિત્રો થોડા આગળ વધીશું તો પ્રશ્ન નંબર 7 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો। નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો ઓપ્શન નંબર ડી બે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક મળે આ વિધાન સાચું નથી। પ્રશ્ન નંબર 8 છે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી તો ઓપ્શન નંબર એ। પ્રશ્ન નંબર 9 તમારી સ્ક્રીન ઉપર છે સંખ્યા રેખાની મદદથી જાણવો અને -4 દર્શાવો તો -4 મિત્રો સી ઉપર આવે છે ઓપ્શન નંબર સી। સંખ્યા રેખા પર -2 અને 2 ની કિંમત કઈ સંખ્યાની ડાબી બાજુ આવે છે તો શું આવશે? 0 આવશે। પ્રશ્ન નંબર 11 છે 18 છે 7 છે -3 છે -10 છે 13 ને સંખ્યાઓના ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા વચ્ચે આવે છે તો કઈ સંખ્યા આવશે? 7 વચ્ચે આવે છે। ત્યારે પ્રશ્ન નંબર 12 તમારી સ્ક્રીન ઉપર છે જે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા। આપેલ પેટર્નમાં આગળના 3 અંકો લખો 11 8 5 2 એના પછી મિત્રો -1 આવશે -4 આવશે અને -7 આવશે। ત્યારબાદ મિત્રો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરો તો મિત્રો તમે અહીંયા જે લખાણ લખ્યું છે મિત્રો તમે જોઈ શકો છો। એના આધારે તમે ગણતરી કરી શકો છો। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2 છે કે ખાસ મિત્રો અહીંયા પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડી લખો જેનો ગુણાકાર -24 થાય અને તફાવત 10 થાય। તમે ગુણાકાર -24 ની જોડી દેખી શકો છો, તફાવત 10 અહીંયા જોઈ શકો છો। નેક્સ્ટ મિત્રો સાદુરૂપ અહીંયા આપેલું છે જે બંને પ્રશ્નો તમે વ્યવસ્થિત રીતે વાંચી શકો છો કે 5 × -4 × -3 નો જવાબ છે 60। -5 × 6 -4 × 8 બંનેનો જવાબ છે 960 જવાબ છે। ત્યારબાદ સાદુરૂપ આપો સાદુરૂપ અહીંયા જોઈ શકો છો મિત્રો। આ જે -18 ભાગ્યા -15 ભાગ્યા 5 મિત્રો અમે ગણતરી કરેલી જ છે તમે જોઈ શકો છો એ 6 જવાબ આવે છે મિત્રો અહીંયા। બીજા નંબરમાં 21 ભાગ્યા -7 ભાગ્યા 3 એની અંદર મિત્રો અહીંયા ગણતરી કરી છે છેદ ઉડાડ્યા છે એટલે જવાબ આવે છે મિત્રો 1 આવે છે। ત્યારબાદ મિત્રો તમે અહીં દેખી શકો છો કે વેપારીને ગુરુવારે 50 નફો થયો હતો, શુક્રવારે 50 નફો થયો છે એની અંદરથી શુક્રવારે 18 નુકસાન થયું છે, શનિવારે 14 નુકસાન થયું છે। 3 દિવસમાં ચોખ્ખા નફો કે નુકસાન થયું કહેવાય। ગુરુવારે નફો મિત્રો 50 રૂપિયા થયો છે જ્યારે શુક્રવારે નુકસાન 18 રૂપિયા થયું છે જ્યારે શનિવારે નુકસાન થયું છે 14 રૂપિયા થયું છે। 50 - 18 + 40 50 - 32
₹18 નુકસાન થાય, ₹18 નુકસાન મળે, જે તમે અહીં જોઈ શકો છો. સોરી, ₹18 નફો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જે તમારી સ્ક્રીન ઉપર છે. 50 પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીને દરેક સાચા જવાબ માટે 2 ગુણ અને ખોટા જવાબ માટે મિત્રો -2 ગુણ, દરેકને પ્રયત્ન ન કરેલ જવાબ માટે 0 ગુણ આપવામાં આવ્યા છે. આ કસોટીમાં યશને 94 ગુણ મળેલા છે. આ યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો. યશને 94 ગુણ મેળવેલા છે, જ્યારે 94 ભાગ્યા 2 એટલે 47 માર્ક્સ મળે છે. સાચા જવાબની શક્યતા 47, પ્રયત્ન ન કર્યા હોય તેવા 3 પ્રશ્નો છે. સાચો જવાબ 48, પ્રયત્ન ન કર્યા હોય તેવા મિત્રો 1 પ્રશ્ન છે, જ્યારે ખોટો પણ 1 પ્રશ્ન જોવા મળે છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે એક પેન વેચતા 3 નફો થાય છે અને પેન્સિલ વેચતા મિત્રો તમે જોઈ શકો છો કે ₹1 નફો થાય છે. કુલ નફો ₹50 છે. પેન્સિલની કિંમત 5 પેન્સિલ 5 વેચી છે, તો પેન કેટલી વેચી હોય મિત્રો? આ રીતે તમે સાદું રૂપ આપજો. પેન મિત્રો 15 વેચી હશે. ત્યારબાદ એક બહુમાળી મકાનના ભોંય તળિયે 25 માળ છે. માળની ઊંચાઈ 5 મીટર છે. ભોંય તળિયાની નીચે 3 માળ છે. દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડ દરથી આગળ વધે છે. એક વ્યક્તિ ભોંય તળિયામાં 50 મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે. ભોંય તળિયાથી નીચેના બીજા માળ સુધી કેટલો સમય લાગે? લિફ્ટ ભોંય તળિયાથી 50 મીટર ઊંચાઈએ છે. લિફ્ટ ભોંય તળિયાથી 2 માળ નીચે અટકે કે એટલે 2 ગુણ્યા 5 થાય, કારણ કે 5 મીટરનો માળ છે. 10 મીટર થશે. કુલ અંતર 50 મીટર તો હતું જ મિત્રો. એની અંદર 2 માળ એડ થયા 10 થશે એટલે 60. સમય મિત્રો 60 ભાગ્યા તમે 1 કરશો, કારણ કે 1 મીટર પ્રતિ સેકન્ડ છે. અહીંયા મીટરમાં જવાબ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ વડે ભાગી શકાય. 60 ભાગ્યા 60 સેકન્ડ, અથવા મિત્રો શું લખી શકાય? 1 મિનિટ લખી શકાય. ત્યારબાદ મિત્રો તમે કોષ્ટક અહીંયા જોઈ શકો છો. એના આધારે ગણતરી તમારે કરવાની છે. જવાબ મિત્રો આવશે 490 જવાબ આવશે. ત્યારબાદ તમે અહીંયા કોષ્ટક પ્રમાણે જે અહીંયા સમજૂતી આપી છે તેની ગણતરી અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 11મા નંબરનો પ્રશ્ન પણ સમજૂતી જોઈ શકો છો. ત્યારબાદ જોડકા માટે પણ અહીંયા સમજૂતી લખી દીધું છે મિત્રો, જે વ્યવસ્થિત રીતે લખી શકો છો. વિડીયો સ્ટોપ કરી મિત્રો તમારે લખી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હો તો ખાસ તમે અમારી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો. અને વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયો માટે ખાસ તમે કોમેન્ટ બોક્સ કરજો કે કયા વિષયોના વિડીયોની તમારે જરૂર છે, એ ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. અને મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરજો મિત્રો. અને મિત્રો ચેનલને લાઈક કરજો. જય હિન્દ,